નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું સુભાષ ચોથાણી, કૃષિ નિષ્ણાત જુનાગઢ. આજની કૃષિ માહિતી મિત્રો, આજની કૃષિ માહિતી આપું એ પહેલા જે મિત્રો પહેલી વખત આ ચેનલ જોતા હોય તેઓએ આ ચેનલને લાઈક કરી, આ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને તમારા જેટલા પણ ગ્રુપ હોય એમાં ફોરવર્ડ કરી દેજો, જેથી કરીને આપણા મિત્ર મંડળ સગાવાલાઓને કૃષિને લગતી માહિતી મેળવી રાખે. મિત્રો, અત્યારે આમ તો જનરલી ઉનાળુ પાક ખાસ કરીને તલનું વાવેતર અત્યારે પૂર જોશમાં ચાલુ છે. ઘણી જગ્યાએ વાવેતર થઈ પણ ગયું છે, પણ અત્યારે જે ખેડૂતોનો મૂંઝવતો પ્રશ્ન એવો છે કે સાહેબ ઉનાળુ તલ તો વાવ્યો છે પણ વાદી વિકાસ નથી થતો, એના માટે શું કરવું? તો મિત્રો, અત્યારે તલ ઘણી જગ્યાએ ઉગાડી દીધા છે, એમાં કાળા તલ તો ઘણી જગ્યાએ મહિના દીના થઈ ગયા છે, પણ એ જમીન હારે વાતું કરે છે, એટલે કે વિકાસ બરાબર છે નહીં. એની પાછળના બે કારણ છે. એક તો એ કે શિયાળુ પવન એટલે કે ભૂર પવન જ્યાં સુધી ચાલુ હોય ત્યાં સુધી ઉનાળુ પાકને રૈત અનુકૂળ નથી આવતી. એટલે કે આપણે ઘણી બધી દેશી ભાષામાં કહીએ કે હવામાન અનુકૂળ નથી, એને લીધે કુકડ નથી જાતી, વિકાસ નથી થતો, થ્રિપ્સ નામની જીવાત પણ બહુ છે. તો આને લીધે તલનો જે ગ્રોથ છે એ જોઈએ એવો થતો નથી. તો આના માટે શું કરવું? તો મિત્રો, અત્યારે જનરલી તલ ઉગીને હમાનામાં થયા હોય એટલે આપણે જનરલી ઉગ્યા પછી 15 દિવસ પાણી આપતા નથી. તો તલને અત્યારે ઉગીને એકદમ ખેતર લીલકાઈ ગયું હોય એવા સમયે તમારે જે આ પ્રમાણે હું કહું એ પ્રમાણે ડોઝ મારી દેજો, એટલે તલ તમારા મનશે ભાગવા. તો એના માટે હું તમને વાત કરું તો સૌપ્રથમ અત્યારે ચૂસ્યા જીવાતનું આપણે નિયંત્રણ કરવું જરૂરી છે. ખાસ કરીને ચૂસ્યા જીવાતમાં અત્યારે થ્રિપ્સ અને લીલી પોપટી જેવી જીવાત હોય છે. તો અત્યારે બહુ ભારે ડોઝ મારવાની જરૂર નથી. હળવો ડોઝ આપણે મોનો અથવા રોગર આ બેમાંથી એક દવા તમે લઈ લ્યો પંપમાં 30 થી 40 ml, એટલે ચૂસ્યા જીવાત તમારું કંટ્રોલ થઈ ગયું, નિયંત્રણ થઈ ગયું. બીજું એના પછીનું જે આવે કે જે અત્યારે ઉનાળામાં શિયાળુ પવન હોય છે, ભૂર પવન હોય છે, એને લીધે વાતાવરણ છે કમેળ્યું થઈ ગયું, એટલે કે વાતાવરણ અનુકૂળ નથી. તો પાકને વાતાવરણ અરે મેળ કરાવવા માટેની જે બજારમાં સંશોધન છે, અમેરિકન ટેકનોલોજી, ખાસ કરીને વર્ડેશિયમ લાઈફ સાયન્સનું જે આવે છે પ્રાઇમસી આલ્ફા, એ તમારે 40 ml આને ભેગું ભેળવી દો. એટલે કે રોગર અને મોનો લઈ લો 30 ml, એના ભેગું પ્રાઇમસી આલ્ફા લઈ લો 40 ml. આ બંનેનું કોમ્બિનેશન કરી અને તમે છંટકાવ કરી દો તો તમારે સોનામાં સુગંધ ભળે એમ તમારો પાક મળશે ભાગવા. તો મિત્રો, આ જે શરૂઆતનો પ્રાઇમરી ડોઝ છે ખાસ અગત્યનો છે. નહીતર તમારે જો નાના નાના પાંદડા હોય તલના, જો જીવાત ચૂસતી જશે તો એ છોડ પછી આખો મરી જશે. પરંતુ એક વખત પાંદડા મોટા થઈ જાય, એક વખત વાધી ચાલુ થઈ જાય, પછી તમારે ઉપાધિ નહીં. તો સૌ પ્રથમ તમે પેલું કામ આ મેં તમને કીધું પ્રમાણે દવાનો ડોઝ કરજો અને વીઘે મિનિમમ 3 પંપ પાણી ઉતરે એવી રીતે દવા છાંટજો. દવા થોડી ઓછી નાખો તો ચાલે, પણ પાણી છે પૂરું ઉતરે તો તમારે એક તો તલને 15 દિવસ હજી પાવા નથી એટલે પાણી પણ થઈ જાય, અને બીજું આ જીવાત અને જે વાધીની જે તાપમાન સહન કરી શકે, વાતાવરણ સહન કરી શકે એવું પ્રાઇમસી આલ્ફા બંને ભેગું કરી છાંટશો એટલે તમારે પાકનો આખો રંગ બદલી જશે. તો મિત્રો, અત્યારે ખાસ કરીને ઉનાળુ તલમાં જે મેં તમને કીધું કે વાધી કરાવવા માટે, વિકાસ કરવા માટેનો જે મેં તમને આઈડિયા આપ્યો એ આઈડિયા તમે કરજો. સારો લાગે કે તમને કેવા રિઝલ્ટ મળ્યા એ પણ મને કોમેન્ટમાં જણાવશો. વધુ માહિતી માટે નેક્સ્ટ વિડીયો મળશું. ત્યાં સુધી રજા આપશો. આભાર, ધન્યવાદ.